કલમ 370 દૂર કરવાને 7 વર્ષ પૂર્ણ થયા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેને લઈને એક્સ પર પોસ્ટ કરી। હર્ષભાઈ સંઘવીએ બદલાયેલા કાશ્મીરની પ્રશંસા કરી। નવી પેઢી નવું કાશ્મીર લખીને તેમણે એક્સ પર પોસ્ટ કરી છે। નવું કાશ્મીર સતત પ્રેરણા આપી રહ્યું છે। આ એક્સ પોસ્ટ પણ આપને બતાવી રહ્યા છીએ। હર્ષ સંઘવી દ્વારા એક્સ પોસ્ટ કરવામાં આવી અને જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે નવા કાશ્મીરનો। નવી પેઢી અને નવું કાશ્મીર આ સાથે આ ટેગલાઇન સાથે તેમણે એક્સ પર પોસ્ટ કરી અને સાથે જ ઉમેર્યું કે આ નવું કાશ્મીર સતત પ્રેરણા આપી રહ્યું છે। હર્ષ સંઘવીની એક્સ પોસ્ટ કે જેમાં તેમણે નવી પેઢી અને નવા કાશ્મીરનો ખાસ કરીને જે ઉલ્લેખ કર્યો છે ટુરિઝમ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જે રીતે આગળ વધી રહ્યું છે તેની તેમણે વાત કરી છે। કનેક્ટિવિટીમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યા છે તેને લઈને તેમણે વાત કરી છે। આપણે જણાવી દઈએ આજે કલમ 370 દૂર કર્યાને 7 વર્ષ પૂર્ણ થયા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેને લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ ઉપર પોસ્ટ કરી। હર્ષભાઈ સંઘવીએ બદલાયેલા કાશ્મીરની પ્રશંસા કરી। નવી પેઢી નવું કાશ્મીર લખીને તેમણે એક્સ ઉપર પોસ્ટ કરી છે, જેમની આ પોસ્ટ પણ સામે આવી રહી છે। હર્ષભાઈ સંઘવીએ બદલાયેલા કાશ્મીરની સાથે આ પોસ્ટમાં પ્રશંસા પણ કરી છે। कुछ लोग कहते हैं आर्टिकल 370 को हटाना ऐसा भूकंप लाएगा कि कश्मीर भारत से अलग हो जाएगा। आर्टिकल 370 और 35A ने जम्मू कश्मीर को अलगाववाद, आतंकवाद, परिवारवाद के अलावा कुछ नहीं दिया। आर्टिकल 370 देश की एकता में रुकावट बना पड़ा था, दीवार बना पड़ा था। देश की एकता हमारी प्राथमिकता थी, जो कि हमारी संविधान की भावना थी, और इसलिए धारा 370 को हमने जमीन पर उतार दिया। जब मोदी कहता है कि आर्टिकल 370 को खत्म किया जाएगा तो ये होकर रहता है